મહેસાણાથી સમાચાર મળી આવ્યા છે કે વિજાપુર તાલુકાના મોતીપુરા ગામમાં ખેતરમાં એક શ્રમિકના શંકાસ્પદ મૃત્યુનો મામલો સામે આવ્યો છે। પરિવારનો આક્ષેપ છે કે ખેતરમાં બબાલ અને મારામારીમાં ઇજાગ્રસ્ત થતા શ્રમિકનું મૃત્યુ નિપજ્યું છે। મૃતકની જે ડેડ બોડી છે અને વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે, પરંતુ પરિવાર મકાનક સંકેતો આપતા મૃતદેહ સ્વીકારતા નથી અને હત્યાનો ગુનો દાખલ કરવાની માંગ કરી રહ્યા છે। મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને અન્ય અગ્રણીઓ પરિસ્થિતિને ચકાસવા માટે ઘટના સ્થળે દોડી ગયા હતા, ત્યારે પોલીસની માનીએ તો આ પરિવાર પહેલા મૃતદેહ ઘરે લઈ ગયા હતા, પરંતુ બાદમાં આરોપ લગાવવાનું શરૂ કર્યું હતું। ઘટના જે ઘટી એની અંદર જો આજે જે સુખદ અંત આવ્યો છે, તો એ પાછળ શું રજૂઆત હતી તમારી પોલીસે કઈ રીતે માન્ય રાખી? 2 દિવસથી એક ઠાકોર સમાજના યુવકનું શંકાસ્પદ મોત થયું હતું। એ મોતના કારણે વડનગર મુકામે જેની ડેડ બોડી લાવવામાં આવી હતી, એના કારણે આ ફરિયાદ 2 દિવસથી લેવાતી નહોતી। આજે એને તમામ મહેસાણા જિલ્લાના અને વડનગર સહિત તમામ આગેવાનો આજે અહીં આવ્યા અને પીઆઈને રજૂઆત કરી કે ભાઈ શંકાની છોય જે અમને લાગે છે, આવો જે બનાવ બન્યો છે એ બનાવ પૂરતી વાત છે, એટલે પીઆઈ પણ અમારી વાતમાં સંમત થયા છે। જ્યારે ફોરેન્સિક પીએમ કરાવડાવ્યું ત્યારે જે બનાવ બન્યો છે એ બનાવની ફરિયાદ લેવાનું પોલીસે નક્કી કર્યું છે અને એની સાથે સાથે ફોરેન્સિક રિપોર્ટ પર જે આવે એ રીતે કઈ કલમ ઉમેરવી એના આધારે એ ઉમેરવા બાબતમાં સંમત થઈ ગયા છે। કઈ શંકા હતી આપને? ત્યાં આગળ જે નાનકડી જે મગજમારી થઈ એના કારણે કોઈ ગભરાઈને એમનું મૃત્યુ થયું છે કે શું કરવાથી એમનું મૃત્યુ થયું છે એનું કારણ તો ફોરેન્સિક રિપોર્ટ આવશે ત્યારે ખબર પડશે, પરંતુ એ બનાવ બન્યા પછી જે સામેવાળા લોકો હતા એ સામેવાળા લોકોએ એમના આગેવાનોને મળ્યા, આગેવાનોને ભેગા કર્યા। જો સામેવાળા ભાઈના પેટમાં પાપ ન હોત તો એ સમાજના આગેવાનોને ભેગા કર્યા ના હોત, કોઈ હોદ્દેદાર આગેવાનોને એમને ભેગા કર્યા ના હોત, અને સાથે સાથે જે ઠાકોર સમાજના જે અમારા મજૂરો હતા, કામ કરતા હતા, જે મજૂરો હતા, એમને એ આગેવાનોએ બીજા ભાઈને પ્રેશર કરી અને વાત કરી કે તારા ખેતરમાં જે કામ કરવાના લોકો છે એમને તું કાઢી મૂક, બરાબર। અને અમારા જે મરી ગયા છે એમના ભાઈ બોલે છે કે સાહેબ અમે કંઈ કશું કર્યું નથી, તમને કોણે આવી પ્રેશર કરવાનું કહ્યું છે? એ બધી જ વાત કરતાં સામેવાળા ભાઈ એમ કહે છે કે અમારે ગામમાં રહેવું અને મગજમારી પડવું નથી, એટલે તમે અહીંથી ના તો મગજમારી કર્યા વગર નીકળો, એવી વાત કરી છે। ત્યારે મારે કહેવું છે કે જો કોઈ પણ પ્રકારનો બનાવ ન બન્યો હોય, કોઈના પેટમાં કંઈ પાપ ન હોય, તો સામેવાળા લોકો શું કરવા માટે સમાજના લોકો ભેગા થયા અને શું કરવા માટે જે લોકોના ખેતરમાં કામ કરતા હતા એ ખેતરના માલિક દ્વારા આ મજૂરોને સમજાવવાની વાત કરી અને એમને વાત પૂરી કરવાની વાત કરી। ત્યાં અમને શંકાની સોય લાગે, ત્યારે પોલીસે પણ પોઝિટિવ જવાબ આપી શંકાની સોય સાથે જે બનાવ બન્યો છે એમને ફરિયાદ નોંધવાની કરી, ત્યારે આનો નિકાલ કરવાની પણ અમે વાત એમને કરી। જે મોતીપુરાની ઘટના બની છે અને આજે ડેડ બોડી ગઈકાલથી ઉઠાવી નહીં રહ્યા, શું કહેશો આજે? મને કાલે રાત્રે ખબર પડી, વિજાપુર તાલુકાનું મોતીપુરા ગામ એટલે વસઈ ડાભલા પોલીસ સ્ટેશનમાં તાબામાં આવે, ત્યાં આગળ વઘાજી ઠાકોર નામના અમારા એક યુવક ત્યાં ખેતરમાં ખેતી કામ કરતા હતા। ખેતી કામ કરતાં કંઈક એક વાયર તૂટ્યો, એના કારણે એક સામેવાળા માણસ સાથે બોલાચાલી થઈ। એ બોલાચાલી થયા પછી એક વરઘાજુમ થઈ, વરઘાજુમ એટલે હાથ પાઈ તેવું એક બનાવ બન્યો હતો। એ બનાવ બનવાની સાથે જ એ નીચે પડી ગયા પછી એમનું મૃત્યુ થયું છે। એ મૃત્યુના કારણે ગઈકાલે એ પીએમ કરવા માટે એ ડેડ બોડીને લાવ્યા છે। ત્યાંના પીઆઈ એમની વાત સાંભળતા નથી, એક તરફી વાત ચલવી અને કઈ રીતે આનો નિકાલ કરવો એ તરફ જ્યારે પીઆઈનું વલણ છે, ત્યારે સમગ્ર આ વિસ્તારના તમામ આગેવાનો મળ્યા છીએ। મેં અત્યારે ડીએસપીને વાત કરી છે, એ અત્યારે અહીં આવે છે। કાલની ડેડ બોડી અહીં પડી છે, કાલનું પીએમ થઈ ગયું છે, અને પીએમ થઈ ગયું હોવા છતાંય એ જાણવા જોગ પણ ફરિયાદ દાખલ કરતા અરજી લેતા નથી। જે બનાવ બન્યો છે એની પણ એ ફરિયાદ
નોંધતા નથી. ત્યારે અત્યારે મેં ડીએસપીને વાત કરી છે, અત્યારે પીઆઈ આવે છે. કાલે જે બનાવ બન્યો એ બનાવની જે એફઆઈઆર થઈ જાય એટલે આ ડેડ બોડી એ લઈ અને એમના વિસ્તારમાં જઈ અને એનો નિકાલ કરવાનો નક્કી કર્યું. પરંતુ પીઆઈ એ સામેવાળા વ્યક્તિનો વકીલ હોય એ રીતે વાત કરી અને કઈ રીતે આ ગરીબ માણસને અન્યાય કરવો એ તરફ એ તપાસ લઈ જવા માગે છે. અમારું કહેવું છે કે મરણ કોઈ પણ કારણે થયું હોય, પરંતુ જે નાનો બનાવ બન્યો છે